નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. અંકલેશ્વર ઓએનજીસી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. સાંસદ મનસુખ વસાવા અને એસેટ મેનેજર જે.એન. સુકાનંદને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. ઓએનજીસી કોલોનીમાં ઓડિટોરિયમ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ઝઘડિયા જીઆઈડીસીમાં એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા 2 કામદારને અસર. 2 કામદારોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા. સંબંધિત વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી. ભરૂચ શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મજયંતિનો આજે કાર્યક્રમ છે. સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. અહીંયા ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ સ્થાનો પર બાબા સાહેબનો જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. બાબા સાહેબ આ દેશના ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને ઉપર ઉઠાવવાનું કામ, દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનું કામ, દેશ પણ વિશ્વની મહાસત્તાની હરોળમાં આવે એ પ્રકારનું મહાન કાર્ય જે કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને એ દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટે તેમને એમના વાતની અંદર કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ કરો એટલે લાકડીઓ કે કોઈ હથિયાર લઈને નહીં, પરંતુ કોઈ પણ મંજિલ પર પહોંચવા માટે એના માટે સખત પરિશ્રમ કરવો પડે. એમાં સરકારી નોકરી હોય, કોઈ બિઝનેસના ક્ષેત્રે કે ઉચ્ચ પદ પર પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે, જેમ બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષ કરી અને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે, એ રીતના બાકીના તમામ લોકોએ પણ આ એના દેશ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવાની વાત કરી છે. બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ રેલવે સ્ટેશન ખાતે આવેલ પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. બામસેફ તથા અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા પણ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડની આગેવાનીમાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત સ્વયં સૈનિક દળ દ્વારા બાબા સાહેબને સલામી આપી ભરૂચ શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વના જ્ઞાનના પ્રતીક, ભારત રત્ન, યુગ પુરુષ, વિશ્વ વિભૂતિ, મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત પ્રતિમાને ફુલાર વિધિનો કાર્યક્રમ બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ તથા વિવિધ સંગઠનો તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ફુલાર વિધિ કરી. સાથે જે સંવિધાનની પ્રસ્તાવનાની બધાએ સંકલ્પ કર્યો એટલા માટે કે તાજેતરની અંદર ભારત દેશની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એ સંવિધાનથી વિપરીત છે. સંવિધાનની સાથે જે છેડછાડ થઈ રહી, આજે સુપ્રીમ કોર્ટની અંદર PIL જેવી જે મુખ્ય જે પબ્લિકનો જે અધિકાર છે એ છીનવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આરક્ષણની અંદર મહિલા આરક્ષણ લાવી અને આરક્ષણને નિરસ્ત કરવા માટેનું જે રાજકીય એક ષડયંત્ર છે એ પણ એક ખતરનાક છે. સાથે સાથે UCC, વકફ બિલ, 3 તલાક અને 370મી આર્ટિકલ એ પણ ભારત દેશના સંવિધાનની વિપરીત કામ કરનારી આ બધી કલમો હટાવવાનું કામ જે તે સરકાર કરી રહી છે, જે ખરેખર નિંદનીય છે. જો આ બધાએ બહુજનોનો ઉત્થાન ચાહતા હોય તેમણે અક્ષરશઃ સંવિધાનની અનુચ્છેદ 5 પ્રમાણે તમામને નાગરિક રાખવા જોઈએ, SIR બંધ કરવી જોઈએ, દરેકને મતનો અધિકાર મળવો જોઈએ. સાથે સાથે અનુચ્છેદ 38 પ્રમાણે ગરીબ, વૃદ્ધ, વિધવા, વ્યક્તતા અને બાળમજૂર આ બધા માટે જે અનુચ્છેદ 38માં જે અધિકારો આપ્યા છે એ પ્રમાણે એમને
તમામ સવલતો નાણાકીય બધી આપવી જોઈએ. અંકલેશ્વર ઓએનજીસી કચેરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને એસેટ મેનેજર JN સુકાનંદને અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી એસેટ અને ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઓએનજીસી કચેરી ખાતે સાંસદ મનસુખ વસાવા, ઓએનજીસીના એસેટ મેનેજર JN સુકાનંદન સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઓએનજીસી કોલોની ખાતે અંકલેશ્વર ઓએનજીસી એસેટ અને ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા CSR કમ્પોનન્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની 4 સરકારી શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ, નોટબુક, બૂટ મોજા તેમજ શાળાને વોટર કુલર અને RO સિસ્ટમ તેમજ એક દિવ્યાંગને ઇલેક્ટ્રિક સાયકલનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, એસેટ મેનેજર JN સુકાનંદન, HR હેડ અજય એક્કા સહિત ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના પ્રમુખ અમિત વસાવા, સેક્રેટરી સંજય પરમાર સહિત હોદ્દેદારો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ અંકલેશ્વર ઓએનજીસીમાં બાબા સાહેબની ખૂબ ભવ્ય પ્રતિમા બનાવી છે. અહીંયા પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે. આજે આમના કાર્યક્રમની અંદર SC/ST યુનિયનના હોદ્દેદારોએ મને આમંત્રણ આપ્યું, મારે અહીંયા પધારવાનું થયું. અહીંયા પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, પુષ્પમાળા અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી. અને બાબા સાહેબના જીવનમાંથી આપણે સૌ એવી પ્રેરણા લેવી જોઈએ કે બાબા સાહેબે ખરેખર એક સમાજને બહુ સારો સંદેશો આપ્યો છે. તેઓએ રાષ્ટ્રના વિકાસ માટે, સમાજને, ગરીબ સમાજને ઉપર ઉઠાવવા માટે શિક્ષણ પર ખૂબ મોટો ભાર મૂક્યો છે. आज हम लोग ONGC अंकलेश्वर ऑफिस बिल्डिंग, न्यू बिल्डिंग में आए हैं. डॉक्टर अंबेडकर पार्क में आए हुए हैं. 135th बर्थ एनिवर्सरी को सेलिब्रेट करने के लिए आए हैं. इसमें ONGC अंकलेश्वर इस बहुत गर्व है. एक्चुअली हमारा मेंबर ऑफ पार्लियामेंट 7 टाइम्स MP अवर मनसुख भाई वसावा जी हमको टाइम दिए हैं. ये हमारा बहुत ही गर्व की बात है. एक्चुअली आज ONGC में बहुत सारा प्रोग्राम्स रखे हैं. बच्चे लोगों का कल्चरल प्रोग्राम और उनका जो CSR रिलेटेड एक्टिविटीज़ में हम लोग आज बहुत सारा प्रोग्राम रखे हैं. बच्चे लोग का किट्स और उनका जो बैग्स एंड यूनिफॉर्म्स एंड बुक्स वगैरह डिस्ट्रीब्यूशन का भी आज प्रोग्राम रखे हैं. सो आप लोग सब आए हुए हैं, हम बहुत खुश हैं. सो ONGC हमेशा समाज के साथ मिल के काम करता है. सो इक्वालिटी एंड यूनिटी में सभी फोकस करके काम करता है. सो आप सबको बहुत धन्यवाद, आप लोग इधर आके इस प्रोग्राम में पार्टिसिपेट किए हैं. धन्यवाद. ઝઘડિયા GIDCમાં આવેલ એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસની ગંભીર ઘટના બનતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં 2 કામદારોને ગેસની અસર થતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા GIDCમાં આવેલ એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ રિસાવની ઘટનામાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં 2 કામદારોને ગેસની અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર કંપની ખાતે દોડી આવ્યું હતું. ફેક્ટરી સેફટી માટે જવાબદાર વિભાગ ડીસ તેમજ GPCBની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે ગેસ રિસાવનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાંસોટના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભભાઈ પટેલ અને તેમના 5 પરિવારજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ મામલે બંને ભાઈઓ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. હાંસોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના પરિવારજનો દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાના મામલે હાંસોટમાં રાજકારણ ગરમાયું છે. વલ્લભ પટેલના 5 પરિવારજનો કોંગ્રેસના ટિકિટ ઉપર ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે અગાઉ પોતાના ભાઈ અને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. આ મામલે વલ્લભ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપના મંત્રીએ પણ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપી છે, તો હવે ભાજપનો નિયમ ક્યાં ગયો? તેમણે ભાજપ પર દ્વિધા નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
વલ્લભ પટેલે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક આગેવાનોને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી ધમકાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે મને ભાજપમાં જોડવા માટે પહેલાં લાલચ આપવામાં આવી અને પછી પોલીસ કેસની ધમકી આપી હેરાનગતિ કરવામાં આવી હતી. વલ્લભ પટેલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ લગાવ્યો છે. આ આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના આઈબી રિપોર્ટની અંદર કે હાંસોદ તાલુકા પંચાયતની સીટ ભાજપમાંથી કોંગ્રેસ કબજે કરી રહી છે. જિલ્લા પંચાયતની 2 સીટ અને તાલુકા પંચાયતની 16 સીટ આઈબી રિપોર્ટના આધારે એ લોકોએ જાણ્યું. એટલે મારા ઉપર જે થયેલા જે મંત્રીએ મારા ઉપર જે બંદૂકના કેસ ખોટા કરેલા, એપીએમસીના ખોટા કેસ કરેલા, 302ના જે મારા પર કેસ છે અને એ ધારાસભ્ય મંત્રીના સહકાર મંત્રીના હોવા નાતે મારી ઉપર જે એપીએમસીના ખોટા કેસ દાખલ કરેલા, બંદૂકના જે ખોટા કેસ દાખલ કરેલા, એ ખોટા કેસ કરી અને મને જે એના જે કેસના આધારે સરકારની એજન્સીઓ મને બોલાવીને ધાક ધમકી આપે છે કે ભાઈ તમે ભાજપમાં આવતા રહો, અન્યથા તમારી પર જે કેસ થયેલા છે તેની પર તમારે સજા થશે. તેમ છતાં મેં ના પાડતા મને પ્રલોભન આપ્યો કે ભાઈ તમને પ્રદેશ કક્ષાએ કોઈ બી બોર્ડ નિગમમાં સમાવેશ કરીશું અને તમારો જે અગરબંધ છે, તમારી જે ખેતી જે નિષ્ફળ છે એ બધી તમારે અને તમારો છોકરો ભાજપમાં આવી જશે, એને અમે સત્તા આપીશું, પ્રમુખ બનાવીશું એવી લાલસા આપી. તેમ છતાં એ લોભ લાલચથી જે લાલચવાળા જે છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સત્તા માટે. અમે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે. અમને એવી સત્તાની કે એની કોઈ નથી, કારણ કે અમારી જે અમને આર્થિક અને માનસિક નુકસાન થયું છે ભાજપના રહેવાને કારણે થયું છે અને ભાજપના અમે આજીજી કરેલી, આગવી કરેલી. તેમ છતાં અમને ભાજપના કોઈ મોવડી બંદર કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, મિનિસ્ટર હોય કે એના ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી અમે રજૂઆત કરવા છતાં અમને કોઈ જગ્યાએ ઊભા રાખવાનો ચાન્સ નહોતો અને અમારે કોઈ જાકારો આપેલો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ પૂર્વ પટ્ટી પર શુક્લતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. વગરાના ધારાસભ્ય દ્વારા તેઓના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલિફોનિક અને તેઓના અંગત વ્યક્તિઓ દ્વારા ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા કહેવામાં આવે છે અને ઉમેદવારોના ઘરે તેઓના અંગત વ્યક્તિઓને મોકલી ઉમેદવારોને સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા છેલ્લા 4 દિવસથી નિકોરા જનોરના ઉમેદવારો પોતાના ઘરે કે મત વિસ્તારમાં તેઓ મતદાતાઓનો સંપર્ક પણ કરી શકતા નથી તેવા તેઓએ ગંભીર આક્ષેપ કર્યા છે. અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા વારંવાર એમના માણસો દ્વારા મારા માણસોને નિકોરા સીટના ઉમેદવારને, જનોરના ઉમેદવારને કે તમને ધારાસભ્યશ્રી બોલાવ્યા છે, તમારે ફોર્મ પરત ખેંચવાનું છે. એના કારણે કે જ્યાંથી ફોર્મની પ્રક્રિયા પૂરી છે ત્યાંથી એ 4 દિવસથી ગામમાં પ્રચાર પણ કરી શકતા નથી અને એ લોકો બહાર રહે છે. આજે મારો કોન્ટેક્ટ કરીને મને મળ્યા છે તો મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણી અધિકારી સાહેબ, ભરૂચ જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મારી નમ્ર અરજ છે. અમારી પોલીસ સામે કે કલેક્ટર સાહેબ સામે કોઈ પણ જાતની ફરિયાદ નથી, પણ અમારી ચૂંટણી પંચ સામે આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એવી મારી માંગ છે. જય હિન્દ, જય માતાજી. હું જગદીશભાઈ જીવનભાઈ વસાવા, ગામ જનોર, તાલુકો જિલ્લો ભરૂચ. હું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જનોર તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય દ્વારા મારી પર દબાણ કરવામાં આવે છે કે તમે આ ફોર્મ પાછું ખેંચી લો અને ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરે છે. એ કારણથી અમે ઇલેક્શનનો પ્રચાર પણ નથી કરી શકતા અને મારા ઘરની બહાર રહેવું પડે છે. હું યુવરાજસિંહ વિક્રમસિંહ રાજ, ગામ નિકોરા, તાલુકો જિલ્લો ભરૂચ. મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી નિકોરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારથી જ સ્થાનિક ધારાસભ્યશ્રીના માણસો દ્વારા અમારી પર દબાણ કરવામાં આવી રહેલું છે કે તમે ફોર્મ ખેંચી લો, તમને આટલા રૂપિયા આપી દઈએ, તેટલા રૂપિયા આપી દઈએ. તેના કારણે અમે ગામથી બહાર રહેવું પડે છે 4 દિવસથી. તો અમારે અમારા કાર્યકરોના સાથ સંપર્ક કરી શકતા નથી, પ્રચાર પણ નથી કરી શકતા. તો અમને અપીલ કરવા માગીએ છીએ કે ચૂંટણી આયોગને કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય એવી અમારી માગણી. ભરૂચના રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો છેલ્લા 3 વર્ષથી અનોખી સેવા આપી રહ્યા છે.
પોલીસ ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા શહેરના અનેક સ્થળોએ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ઉનાળાનો પ્રકોપ વધ્યો છે. તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર તેની સીધી અસર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને રસ્તા પર મહેનત કરતા શ્રમિકો, રાહદારીઓ અને શહેરમાં રોજગાર અર્થે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે. અનેક વિસ્તારોમાં પરબ બંધ હોવાના કારણે લોકો પાણી માટે વલખા મારતા જોવા મળે છે. બજારમાંથી મોંઘી પાણીની બોટલ ખરીદવી દરેક માટે શક્ય ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને વધારાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં છેલ્લા 3 વર્ષથી ભરૂચના નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ સાથે જોડાયેલા સભ્યોએ પોતાના સ્તરે ફાળો એકત્રિત કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરી છે. આ અંગે નિવૃત્ત પોલીસ કર્મચારી પ્રદીપ મોઘેએ જણાવ્યું હતું કે હાલમાં સ્ટેશન પોલીસ ચોકી, સિટી સેન્ટર સામે 5 બત્તી શક્તિનાથ જેવા વ્યસ્ત વિસ્તારોમાં પાણીના જગ મૂકીને રાહદારીઓ અને જરૂરિયાતમંદોને મોટી રાહત પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં એક સ્થળે રોજના 10 થી 15 પાણીના જગ પૂરા પાડવામાં આવે છે, જેનો તમામ ખર્ચ પોલીસ ગ્રુપ ઉઠાવી રહ્યું છે. વધુમાં આ સેવાકીય પહેલ માત્ર તરસ બુઝાવવાની જ નથી, પરંતુ સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ સમાજ પ્રત્યેની ફરજ પૂરી કરી શકાય છે. નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ સાબિત કર્યું છે કે ફરજ અને સેવાભાવ ક્યારેય નિવૃત્ત થતા નથી. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ઓફ ગ્રુપ ઓફ ભરૂચ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ભરૂચ જિલ્લામાં. એના અનુલક્ષીને દર વર્ષે અમે માત્ર જે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. તેના ભાગરૂપે આ 3જા વર્ષે અમે સતત 3જા વર્ષે આ અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે, શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે. દરરોજના લગભગ અમારા 100 થી 150 જેટલા જગ અમારા પૂરા થાય છે અને આ માટેનો ફાળો માત્ર ને માત્ર સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી જ હોય છે. અને અમે આના સિવાય પણ અમે ભરૂચ જિલ્લામાં જે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં અમે ટ્રાયસિકલો પણ અર્પણ કરીએ છીએ, તદુપરાંત ધાબળા પણ અર્પણ કરીએ છીએ. અંદરની અંતરિયાળ ગામોમાં અમે આ સેવા કરીએ છીએ અને અંતરિયાળ ગામોમાં અમે આવી રીતે ટ્રાયસિકલોને આપી છે. તેમજ જે ગરીબ બાળકો જે છે તેમને પણ અમે પુસ્તકો અને બેગ અને નોટ્સ વગેરે પૂરી પાડીએ છીએ અને આવી અમારી નિરંતર સેવા અમારી ચાલુ જ રહે છે. પ્રદીપભાઈ, આ રિટાયર્ડ ગ્રુપ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ હતું કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ આખા રિટાયર્ડ પોલીસ માણસો જે બધા ભેગા થાય, એકબીજાને મળે અને એકબીજાને મળીને અમારે જે કંઈ બધાને એકબીજાની આત્મીયતા થાય અને બધાનો રિટાયર થયા પછીને કોઈકને કોઈક કામ પણ, કાર્ય પણ ચાલુ રહે, એના માટેની અમારો આ પ્રયત્ન છે અને એનામાંથી જ અમે પછી ધીમે ધીમે આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને આ બધો ફાળો ઉઘરાવીને અમે આ આખા ભરૂચ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. ભરૂચ શહેર ખાતે આવેલ ઓક્ટન ફિટ સિટી જીમના 2 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરને યાદગાર બનાવવા પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક શાળાના નાના બાળકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા આનંદપૂર્વક કેક કટિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ખુશી અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે જીમના સંચાલક સમીર પટેલ તેમજ શિક્ષિકાઓ અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર વસીમરાજ, ડૉક્ટર સોહેલ વાઝાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નાના બાળકો દ્વારા જીમના સ્ટાફને ગુલાબ આપી આવકાર્યા હતા. હું ડૉક્ટર વસીમરાજ, ડાયરેક્ટર ઓક્ટેન ફિટ સિટી જીમ. આજે ઓક્ટેન ફિટ સિટીને 2 વર્ષ પૂર્ણ થયા છે અને આ મોકા પર અમે હેપી હાર્ટ પ્રી સ્કૂલના બાળકોને અહીંયા બોલાવી વેરિયસ હેલ્થ ટિપ્સ આપી. અમારા ટ્રેનરો દ્વારા એમને હેલ્થ ટૂર કરાવવામાં આવ્યું અને સાથે સાથે વેરિયસ હેલ્થ રિલેટેડ એક્ટિવિટી કરાવવામાં આવી. બાળકોને બચપનથી જ હેલ્થ વિશે અવેરનેસ આવે એ માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના પ્રેમ સંબંધને કારણે એક કરુણ અંજામ સામે આવ્યો છે. પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ મરણ પામનાર યુવક સંજયભાઈ નાગજીભાઈ વસાવા રાજપાડીનો રહેવાસી હતો, જ્યારે યુવતી સુધાબેન ચિરાગભાઈ રાઠોડ ઝઘડિયાના રહેવાસી હતા. બંને પરણિત હોવા છતાં પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા. સુધાબેનનો પતિ દારૂના વ્યસનનો શિકાર હોવાથી તે પોતાની માતા સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે.
બંનેને બે સંતાનો હોવાની માહિતી પણ સામે આવી છે. ગત તારીખ 4 એપ્રિલના રોજ બંને પોતાના ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસને તેમની કોઈ શોધખોળ મળી ન હતી. આ દરમિયાન ગત રોજ રાત્રે ઝઘડિયા ખાતે બેંક ઓફ બરોડા સામે બંનેના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહોનો કબજો લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને સમાજમાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યું છે. અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા અને મૂળ બિહારના મજહબી ખાતુન મોહમ્મદ સમીદ અંસાર માર્કેટ પાસેની ગોલ્ડન માર્કેટમાં લાકડાના ગોડાઉનમાં મજૂરી અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે સમયે અંસાર માર્કેટ નજીક લકી હોટલની સામે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલ મજહબી ખાતુન મોહમ્મદ સમીદને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતના બંધારણના ઘડવૈયા તથા સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં બહુજન સમાજ દ્વારા ભવ્ય રેલી યોજી સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જીનવાલા સ્કૂલ ખાતેથી હાથમાં બેનરો, ધ્વજ તેમજ બાબા સાહેબના ફોટા સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો, યુવાનો અને આગેવાનો રેલીમાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલ બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી. રેલી દરમિયાન જય ભીમના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તેમજ સમાજના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની વિચારધારા અને બંધારણ પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વક્તાઓએ બાબા સાહેબ આંબેડકરના સમાનતા, શિક્ષણ અને સમાજ ન્યાયના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આંબોદનગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા યુવાન પર મગરે હુમલો કરી ઈજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત બન્યો હતો. આંબોદનગરમાં આવેલ વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉંમર 22 પોતાના ઘરેથી 40થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ગત રોજ તેઓ 40 બકરા લઈને સમા હોટલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવવા ગયા હતા. ત્યારબાદ બપોરના 2:30 વાગ્યાના અરસામાં નજીક આવેલ તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે ગયા હતા. બકરીના નાના બચ્ચાને પોતાના હાથથી પાણી પીવડાવવા જતાં શાંત પાણીમાં રહેલ મગરે તેમના જમણા હાથનો પંજો જોરથી દબાવીને યુવકને પાણીમાં ખેંચી ગયો હતો. મગર સાથે જીવસટો સટ્ટીની બાજી લગાવીને પૂરા જોર સાથે અશરફે મગરના પાછળના ભાગ ઉપર બીજા હાથથી હુમલો કર્યો હતો. ત્યારબાદ મગરના મોંમાં રહેલ પોતાના હાથના પંજાને છોડાવીને બહાર નીકળી ગયો હતો. મગરના તીક્ષ્ણ દાંતને કારણે લોહીથી લથબથ બનેલા યુવાને જેમ તેમ કરી તળાવમાંથી બહાર નીકળી દૂર બાજુમાં કપાસના ખેતરમાં મજૂરી કરતા વ્યક્તિ પાસેથી મોબાઈલ લઈ પોતાના ભાઈને ફોન કરી બનાવની જાણ કરી હતી. ત્યારબાદ તેનો ભાઈ આમોદ સરકારી દવાખાને તેને લઈ ગયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવક અશરફના જણાવ્યા મુજબ મગરે દાંત મારતા જમણા હાથની 5 આંગળીઓમાં ઈજા પહોંચી હતી. મગરે હુમલો કરતા આમોદ વન વિભાગે પણ આગળની તપાસ હાથ ધરી હતી. મેં બકરા ચાવવા ગયો હતો, બકરા પાણી પર લઈ ગયો, પાણી ચાવવા બધા બકરા પાણી પી લીધું, ખાઈ બચ્ચાને બાવા લઈ ગયો, બચ્ચા નાખે ખબર પાણી પીતા રહો, પછી અંદર ખાઈ હાથ નાખ્યો ને ટાટામાં અંદર ખેંચી દીધો અડધો કિલો. તો બહુ જ કોશિશ કરી મેં લડાઈ કરીને પછી મેં બહાર નીકળી ગયો. પછી તમે શું બન્યું? પછી મારા ભાઈને પછી ખેતા મારીને બોલાવ્યો, પછી મારા ભાઈને બોલાવીને ફોન કરીને બોલાવ્યો, પછી દવાખાને લઈ ગયા. જંબુસર નગરમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના 135મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાએ નગરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈને લોકોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું. શોભાયાત્રા આંબેડકર મોહલ્લાથી પ્રારંભ થઈ ડેપો સર્કલ, કોટ દરવાજા, બજારના મુખ્ય માર્ગો અને ટંકારી ભાગોળ સર્કલ થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ બાબા સાહેબની વિશાળ પ્રતિમા સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર બાબા સાહેબ અમર રહો અને જય ભીમના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નગરમાં આવેલ કોટ દરવાજા તથા તાલુકા પંચાયત ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સવારથી સમગ્ર જંબુસર નગરમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉજવણીમાં જોડાયા હતા.
તાલુકા પંચાયતના પ્રાંગણમાં ગુજરાત સંસ્કૃતિ વિભાગ દ્વારા ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો જય ભીમના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ વેળાએ જંબુસર નગરના આગેવાનો, અગ્રણીઓ, દલિત એકતા મંચના યુવાનો, ભાઈઓ બહેનો તેમજ અબલવૃદ્ધ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ભવ્ય અને યાદગાર બન્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે દલિત એકતા મંચ દ્વારા આજરોજ આંબેડકર મોહલ્લામાંથી શોભાયાત્રા નીકળી કોટ દરવાજા આવી અને કોટ દરવાજાથી નવયુગ વિદ્યાલયની આવી અને પ્રોગ્રામને અહીં આગળ બહુજન સમાજ અને તમામ લોકોએ ઉપસ્થિત રહી, મહિલાઓ, યુવાનો અને વડીલોએ જે સહકાર આપ્યો અને બાબા સાહેબ આંબેડકરની આ જે સફળ રેલી બની છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને મીડિયા, પોલીસકર્મી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, જય સંવિધાન. ઝઘડિયાના રાજપારડી ગ્રામ પંચાયત ખાતે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગ્રામ પંચાયત ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો અને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે રાજપારડીના વાલ્મીકી સમાજના નવયુવાનો તેમજ આગેવાનો દ્વારા પણ પુષ્પહાર અર્પણ કરી તેઓની વિચારધારા અને બંધારણ પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજપારડી મુકામે ભીમરાવ બાબા આંબેડકરના જન્મદિવસની નિમિત્તે નહીં બધા ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારી નોંધાઈ છે એવા બધા જ અમારા ઝઘડિયા વિધાનસભાના તમામ બધા હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બધા જ કાર્યકર્તાઓ મળીને આજે ભીમરાવ બાબા આંબેડકરની જન્મજયંતિની અમે એમને ફુલહાર પહેરાવીને એમની જન્મજયંતિની આજે અમે ઉજવણી કરીએ છીએ. અને ભીમરાવ બાબા આંબેડકરે જે સંવિધાન અધિકારો અમને આપ્યા છે એના લીધે અમે આજે બધા લોકો અમને ગર્વની લાગણી અનુભવીએ છીએ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા તથા સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયત વિસ્તારમાં કાર્યકર્તાઓ અને આગેવાનો તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વિકાસ, સુશાસન અને જનહિતની નીતિઓના કારણે પ્રજાનો વિશ્વાસ ભાજપ પર સતત મજબૂત બની રહ્યો છે. આ વિશ્વાસનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. વિજય વસાવા ખોપી જિલ્લા પંચાયત તેમના સમર્થકો સાથે જોડાયા હતા. આ તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, વિકાસ કાર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વથી પ્રેરાઈને ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ નીલરાવ તથા મહામંત્રી હિતેશ વસાવા અને આગેવાનો દ્વારા તમામ જોડાયેલા કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. અંકલેશ્વર ONGC ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. સાંસદ મનસુખ વસાવા અને એસેટ મેનેજર JN સુકાનંદને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. ONGC કોલોનીમાં ઓડિટોરિયમ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ઝઘડિયા JIDCમાં એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા 2 કામદારને અસર. 2 કામદારોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા. સંબંધિત વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.